નર્મદાના પોઈચા નજીક નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતેથી પાણીમાં ગરકાવ થઈ ગયેલા પરિવારમાંથી 4 વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા બાદ બાકીના 3ની શોધખોળ કરવામાં આવી છે. છેલ્લા 48 કલાકથી પણ વધુ સમયથી ચાલી રહી છે. આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક ટુકડીને મદદ માટે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા નદીમાં ભરૂચ તરફના ઓવારા સુધી તપાસ વિસ્તારવામાં આવી છે. બચાવ કામગીરીનું સંકલન કરી રહેલા નાદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવીએ જણાવ્યું કે તારીખ 16ના રોજ બપોરે 2 વાગ્યે આ કામગીરીને 50 કલાક જેટલો સમય થયો છે. એનડીઆરએફ, રાજપીપળા, વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાની ટીમો દ્વારા શોધખોળનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઘટના સ્થળથી હેઠવાસમાં ભરૂચ તરફ વ્યાસ બેટથી નીચે ઓવારા સુધી ટીમો દ્વારા બોટ મારફત તપાસ કરવામાં આવી રહી છે. આજે સવારના 6:30થી એનડીઆરએફ દ્વારા અને 7 વાગ્યાથી જે આપણે ફાયરની અલગ ટીમો છે એના દ્વારા સર્ચ એન્ડ રેસ્ક્યુની ઓપરેશન્સ ચાલુ છે. એમાં એનડીઆરએફની એક ટીમને સવારના 9:20 જેવી મૈત્રક ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 15, એમની એક બોડી મળી આવી હતી. બોડીની અહીં કિનારા ઉપર લાવીને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. હજી 3 આપણને જે બોડી છે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આપણે સઘન પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી થઈ શકે એટલી મળી શકે. આપણે એના માટે અત્યારે લગભગ 13 જેટલી બોટ્સ અલગ એનડીઆરએફની, ફાયરની અને લોકલ બોટ્સ એમના દ્વારા પ્રયત્ન કરી રહ્યા છીએ કે તાત્કાલિક આપણને બોડી મળી શકે. ગઈકાલની ટીમો હતી એમાં ગઈકાલે એક સાંજના એનડીઆરએફની એક ટીમ વધારાની બોલાવવામાં આવી હતી જે અત્યારે સ્ટેશન પોઈચા બ્રિજ પાસે કરવામાં આવેલી છે અને ત્યાંથી એ સર્ચ ઓપરેશન વધારે ચલાવી રહ્યા છે. એ સિવાય ફાયરના પણ વધારે માણસો આપણે બોલાવી લીધા છે અને લોકલ માછીમારો છે એમની બોટ્સ 4થી વધારે બોટને આપણે અત્યારે હાલ કાર્યરત કરી છે, જેથી એમાં मानसून जी ने अपने सर्च વધારે કરી सकें। सर्च ऑपरेशन हमारा कंटिन्यू है। एसडीएम सर के इंस्ट्रक्शन से हमें बहुत बेनिफिट मिला है। यहाँ पे कल रात को भी यहाँ के लोकल एडमिनिस्ट्रेशन के साथ हमने 9:30 बजे तक सर्च किया। उसके बाद हमने सर्च लाइट से सर्च किया पूरा ऑप्स, और अभी मॉर्निंग में भी सुबह सुबह जब इंस्ट्रक्शंस मिले, एसडीएम सर ने बताया कि जो गड्ढे हैं और जो कटाव है और जो टर्निंग एरिया है मंदिर के, वहीं पे सर्च ज़्यादा करें तो हमें बॉडी मिल सकती है। और वही उसका रिजल्ट ये है कि हमें 9:20 पे बॉडी रिकवर हुई। हमारी 2 बोट्स ब्रिज के आगे सर्च में लगी हैं और 3 बोट्स वहीं कर्व एरिया में, वहाँ से लेकर और ब्रिज तक हमारा कंटिन्यू सर्च जारी। सर वडोदरा फायर है, एनडीआरएफ है एंड भरूच की टीम है, करजन की टीम है, यही लोग सर्च करें।